કર જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધાય મજામાં છો ને બધાને સવારના ગુડ મોર્નિંગ અને સરસ મજાની એવી સવાર થઈ ગઈ છે ઉનાળાની સીઝન ચાલુ છે એટલે સવાર બધાને ગમે કારણ કે બપોરે ખૂબ તડકો પડે અને આખો દિવસ તાપ્યો હોય એટલે રાતે એટલી ગરમી લાગે ઘરમાં એટલે સવાર તો બહુ જ આનંદદાયક લાગે સવારે મજા આવે એવું વાતાવરણ હોય એટલે સવારમાં વધારે સ્ફૂર્તિમય વાતાવરણ હોય એટલે સવાર સારી લાગે બધાને કોઈ પણ જગ્યાએ સવાર તો સરસ જ મજાની થતી હોય પહાડી પ્રદેશ હોય કે દરિયાકાંઠાનો હોય કે પછી વાડી વિસ્તાર અમારા જેવો હોય પણ સવાર તો બધાના માટે સરસ જ હોય છે વાતાવરણ અને ચકલી કાબર ને એવું બધું આમ જો ને બધું ફરતું હોય છે કબૂતર ને આ બધું સરસ મજાના પક્ષીઓ દેખાય છે ફરતા અને આપણે વહેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને સરસ એવા કામે લાગી ગયા છીએ હવે આપણે ચા પાણી નાસ્તા અને રોટલીને એવું બનાવી નાખ્યું છે એટલે કાઢીને દઈ દેવી રોટલી આજ તો અત્યારમાં પાણી આવ્યું એટલે ગોદડું ને એવું ધોવાનું કામ કરી નાખ્યું છે એક ગોદડું ધોયું છે અને એક હજી સુકવવાનું બાકી છે નીતરતું મૂકવું છે એટલે આપણે પહેલાં કાઢીને રોટલી દઈ દેવી કાઢીને વાસદું ને એવું બધું કરી નાખ્યું છે પહેલાં આપણે ગંગાને દઈ દઈશું કાઢીને દઈ દઈશું કાઢી કાઢીને ગંગાને આપણે બેને રોટલી આપી દીધી છે અને હજી આજ કાઢીનું એકનું વાસદું જો થઈ ગયું છે ભરીને રાખ્યું છે આમાં અને ભગડી નિમના વાસીદા કંઈ થયા નથી બધાય બેઠા છે હજી અને એમને સરાવા આપણે લઈ જવાશે જો બેઠી છે ને એક વાસરી એક ઊભી છે એટલે આપણે હવે ચા પાણી નાસ્તો કરવાની તૈયારી કરી વાળવી કારણ કે રુદ્રને પેપર છે એટલે રુદ્ર તો ચા પાણી પીને ગયો છે પણ શ્વેત હવે ચા પાણી પીવા બેઠો છે અને હું ગાયને રોટલી દેવા આવી અને હવે હું ચા ગરમ કરી પી જ લઉં હવે આપણે ચા ગરમ કરવા મૂકી દેવી એટલે પાછો ક્યારનો બનાવ્યો છે એ બે પીધો રુદ્રએ અને શ્વેત પીવે છે જો ચકલાનું બોલવાનું કેવું ચાલુ છે જો એમાં બચ્ચા મૂકી દીધા છે અને બચ્ચા છે મોટાઈ થઈ ગયા છે એટલે બચ્ચા બોલે છે માળામાં બચ્ચા સરસ બોલે છે ચી ચી હવારમાં કરતા હોય બપોરે ન થવા જાવ તો પાછા સાંજે આવે જો મારે શ્વેત ચા પાણી પીવા બેઠો છે અને આપણે દીવાબત્તી ને એવું બધું કરી જ નાખ્યું છે ભગવાનના દીવાબત્તી કરી નાખ્યા છે અને હવે કરી નાખવી ચા ગરમ હા પૂરે રેસે ચા ગરમ કરી નાખવું પછી આપો ચા ગરમ થઈ જાય એટલે આપણે દૂધ ને ચા ને રોટલી ને એવું ખાઈ લેવી અને મારે તો રોટલી તળીને ખાવી છે એટલે પહેલાં આપણે રોટલી એક તળી નાખશું સરસ મજાની તેલ મૂકીને સરસ એવી તળ નાખવી સવારમાં તળેલી રોટલી હોય ગરમા ગરમ ચા હોય અને આવું કેળાનું અથાણું હોય તો અને અથાણું આ કેળાનું અથાણું બહુ જ સરસ ખાટું મીઠું હોય એટલે ખાવાની બહુ જ મજા આવે સવારમાં એટલે આવું બધું લઈને આપણે બે જવી ખાવા એટલે કે ચા પાણી નાસ્તો ખાવાનું જમવાનું તો બપોરે હોય અત્યારમાં ચા પાણી નાસ્તો કરવો જોઈએ અમારે રુદ્ર શ્વેત શું કરો છી પાંજરું લઈને આવી હે માં ઉંદેડી હા જો પાંજરામાં ઉંદેડી આવી બહાર નીકળી જશે બંધ કરી દે જા નાખે ઈ ભાઈ જાય હે હવે ઉંદેડી નાખવા ક્યાં જઈશ આમ આખો જાજે હોય નજીકમાં ક્યાંય મૂકીને ન આવતો નકર આ પાછી આવે ઘરમાં નથી
ના એટલો બધો આઘે નદીમાં ન જાતો એકલો હો. અહીંયા બહાર જ તે મૂકીને આવતો રહેજે આમ થોડોક આઘે ઢાળ ઉતરીને. જાવું હોય તો જા, નહીં તો મૂક દે, હમણાં હું જઈશ. કોઈના ઘરમાં ન મુકાય. આજે આપણે આગીવારી સરાવવા નથી લઈ ગયા, અહીંયા ને અહીંયા સરાવી છે ભેંસને, કારણ કે એન પપ્પા ઘરે નથી, રુદ્રાઈ ગયો છે પરીક્ષા દેવા, એટલે શ્વેત કંઈ એકલો ભેંસ લઈને આગીવાડીએ જઈ ન શકે, એટલે અને મારે પાછું હમણાં આંગણવાડી જવાનું, એટલે 2 કલાક જ સરાવવાનો ટાઈમ છે, પછી તો છે નહીં. એટલે આપણે અહીંયા ને અહીંયા ખડ છે આ બધું સરસ મજાનું, એમાં સરે છે જે ભેંસ અને જમકું બેય. તો કેટલું બધું ખડ છે, મોટું મોટું સરસ છે, એ બે ખાય છે. મસ્ત મજાનો એવો પવન વાય છે ને એમાં શ્વેત જો ગોરસ આંબલી ગોતે છે. અહીંયા ઝાડવામાં ગોરસ આંબલી છે ને એટલે ગોતે છે કેવી રીતે પાડું. અને ગાજર ઉપાડવા ભૂલી ગયા હતા. જો આ બધું છે ને, આ બધું ગાજર છે. આરી ગાજર જે ઉપાડવા ભૂલી ગયા હતા ને એમાં બી આવવાના તૈયારી થઈ ગઈ છે. જો મસ્ત મજાના જો આમાં હવે ગાજરના બી આવશે. સરસ, કેવું સરસ ફૂલ લાગે. આમાં બી આવશે ગાજરના આવે, એટલે આ બધામાં આખી લાઈનમાં થઈ ગયા છે બી. જો આ આખી લાઈનમાં આપણે ગાજર ઉપાડવા ભૂલી ગયા છીએ, એટલે કે પાણીનો વારો હોય, જેથી પાયું હોય ને તેથી ગાજર ઉપડે, પછી બીજે દી ઉપડે, પણ પછી ન ઉપડે, એટલે ઉપાડવા ભૂલી ગયા હોય, એટલે રહી ગયા હોય, એટલે હવે થઈ જશે એનું બી, એટલે આપણને આવતા વર્ષે પાછા ગાજર વાવવામાં કાયમ આવશે. જો આ મસ્તીની ગોરસ આંબલી છે. જો આમાંય મસ્ત છે. વાવ પંડિત લાવ રે તું. મને કાંટા વાગે હે રે ઘડીક. ખેંચ ખેંચ ન કર. કેવી સરસ છે. મસ્ત કાની જો મસ્ત કાની ગોલા ચાંબી. જો મારા આંગણવાડી જવાનો ટાઈમ થઈ ગયો છે, અને આ બેયને આપણે હવે ખીલે પાછા બાંધી દઈશું. હાલો હી હાલ 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 હાલો હાલ હી. જો અહીંયા વાડીમાં આ ટીટોડીએ ઈંડા મૂક્યા છે. કાલે અહીંયા ઈંડા છે ને આ એકદમ ઉઘાડા હતા, પછી આપણે આજે એની ફરતે આવું બધું સુકાઈ ગયેલા તુલસી ને એવું બધું પડ્યું હતું ને આપણે એની ઉપર રાખીને અત્યારે પવન બહુ જ થયો છે. જો આ જાંબુડો કેવો હલે છે, જાંબુડો છે, પછી આમ બહુ જ પવન થયો છે. આમ જો અવાજ એટલો આવે છે પવનનો. ના બાજુ જો બાવળિયા કેવા હલે છે, આપણે ના બાવળિયા કેવો પવન છે, વંટોળ જેવો પવન થયો છે અત્યારે.